નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા મિત્રો મોટી ભેટ મળશે। ચોમાસું આવતા મિત્રો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે। ખેડૂત ભાઈઓને મિત્રો ચોમાસું આવતા કરી તાડપત્રી યોજના ઉપર ફરી ભાર મૂકવામાં આવી ગયો છે। જો કે મિત્રો ટૂંક જ સમયમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીઓના પગલે ગુજરાત સરકારે આ યોજના ઉપર મિત્રો ભાર મૂક્યો છે। ખેડૂતોને મિત્રો પાકને ઢાંકવા માટે સસ્તા ભાવે મિત્રો તાડપત્રીનું વિતરણ કરવામાં આવશે। નાના સીમાંત અને મિત્રો મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી શકે તે અત્યંત મિત્રો જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની મિત્રો જરૂર હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેશર પ્રક્રિયા દરમિયાન તથા મિત્રો અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે। તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમજ તેને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદીની સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે। આવા વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં મિત્રો આવે છે। અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદના કિંમતના મિત્રો 75% અથવા તો મિત્રો ₹1875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ 2 નંગ ઉપર આપવામાં આવે છે। સામાન્ય મિત્રો ખેડ સહાય માટે તાડપત્રીની ખરીદના કિંમતના 50% અથવા તો મિત્રો 1250માંથી જે બંનેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ સહાય આપવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂનથી નવો નિયમ લાગુ થશે। અત્યાર સુધી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરી જવું પડતું હતું, જે મિત્રો હવે ભારત સરકારે લાયસન્સ નિયમોમાં મિત્રો ફેરફાર કરી દીધો છે। જો કે હવે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા માટે આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। અધિકારિક મિત્રો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પાસે મિત્રો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ કામ કરી શકાશે। આ નિયમ મિત્રો 1 જૂનથી એટલે કે મિત્રો 1 જૂન 2024થી લાગુ કરવામાં મિત્રો આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ખરીદવા માટે સોનેરી તક સામે આવી છે। આજે મિત્રો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। નેશનલ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા મિત્રો 24 કેરેટ સોનાના મિત્રો 10 ગ્રામના ભાવમાં ₹500નો મિત્રો ઘટાડો કરવામાં આવી ગયો છે। જ્યારે મિત્રો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ ₹74,650 રહ્યો હતો। તો જે મિત્રો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે મિત્રો આ સોનેરી તક કહેવાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે। 2000ના હપ્તાને લઈ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે જે ખેડૂત ભાઈઓ અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો 17મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા એમના માટે મિત્રો ખુશખબરી આવી ગઈ છે। પીએમ કિસાન યોજનાના મિત્રો 17મા હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં મિત્રો આવી છે, જેમાં મિત્રો સૂત્રો અનુસાર એવી જાણકારી મળી છે કે જૂન મહિનાની શરૂઆતમાં મિત્રો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે, તેથી લાખો ખેડૂતોને મિત્રો હપ્તાનો લાભ મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગીતા મંદિર બસ સ્ટેન્ડથી મુસાફરોને મિત્રો ભારે તકલીફ જોવા મળી રહી છે। ત્યાં મિત્રો પાણીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે। અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ 24 કલાક મિત્રો ધમધમે છે, કારણ કે અહીંથી રોજ બરોજ આવાગમન મિત્રો કરે છે। ત્યારે મિત્રો આ કાળઝાળ ગરમી વચ્ચે ગીતા મંદિર ઉપર મુસાફરોને મિત્રો ગરમીમાં શેકાતા જોવા મળી રહ્યા છે। ત્યાંના તો મિત્રો પાણીની સગવડ જોવા મળી છે, ના તો મિત્રો પંખા લટક્યા છે તો બંધ હાલતમાં મિત્રો જોવા મળી રહ્યા છે। મુસાફરો દ્વારા મિત્રો સરકારને અપીલ કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી પીવાના પાણી અને પંખાની મિત્રો સગવડ કરવામાં આવે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી છુટકારો ક્યારે મળશે? ગુજરાતમાં મિત્રો ગરમી અંગે પરેશ ગૌસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું, જેમાં મિત્રો તેમણે કહ્યું હતું કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલશે। 24થી મિત્રો 30 તારીખ સુધીમાં તાપમાનમાં મિત્રો આંશિક ઘટાડો જોવા મળશે। આ દિવસોમાં મિત્રો 2 ડિગ્રીથી લઈ 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે।
25થી લઈને મિત્રો 30 મે સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ પે થશે બંધ, મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે મિત્રો યુએસમાં બંધ થઈ જશે, એટલે કે મિત્રો અમેરિકામાં તે બંધ થઈ રહ્યું છે। જો કે મિત્રો આનો અર્થ સ્પષ્ટ છે કે ગૂગલ પે એપ ભારતમાં પહેલાંની જેમ જ ચાલતી રહેશે। તમે મિત્રો 4 જૂન 2024 પછી યુએસમાં મિત્રો ગૂગલ પેનો ઉપયોગ કરી શકશો નહીં। જો કે મિત્રો સવાલ એ ઊભો થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે, કારણ કે મિત્રો ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટ એપ છે। જો મિત્રો આપણે ભારત વિશે વાત કરીએ તો તે ગૂગલ ઉપર બીજી સૌથી લોકપ્રિય પેમેન્ટ એપ્લિકેશન કહેવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કેન્દ્ર સરકારે નવો નિર્ણય મિત્રો જાહેર કર્યો છે। જે મુજબ મિત્રો નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચઢાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે મિત્રો સેવાઓ હવે દેશભરમાં મિત્રો 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં મિત્રો ઉપલબ્ધ થઈ જશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોની લાઇનમાં પણ મિત્રો ઊભું રહેવું તમારે હવે નહીં પડે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 400ને પાર લઈ મોટો મિત્રો અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે મિત્રો કહ્યું હતું કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે। તેઓ મિત્રો 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે કહ્યું હતું કે કેજરીવાલ પોતાની પાર્ટીને પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી અને રાહુલ ગાંધી અંગે જણાવતા કહ્યું હતું કે તેમના દાવાઓ ઉપર કોઈ પણ વિશ્વાસ કરતું નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે। ભારત સરકાર દ્વારા મિત્રો સફેદ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મિત્રો હળવો કરવામાં આવ્યો છે। સરકારે મિત્રો દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીની વિદેશી શિપ પેમેન્ટની મંજૂરી મિત્રો આપી દીધી છે, જેના પગલે મિત્રો હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી મિત્રો આશાઓ જાગી છે। આ અંગે મિત્રો ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે કે સરકારે નિકાસ માટે મુદ્રા પોર્ટ, પીવાવ પોર્ટ અને નહાવા સેવા અને પોર્ટના નામ મિત્રો નક્કી કર્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામ બાદ રિચાર્જના ભાવમાં થશે મિત્રો વધારો। ભારતમાં મિત્રો ચૂંટણીની મોસમ ચાલુ છે। લોકસભા ચૂંટણી બાદ મિત્રો મોબાઈલના બિલમાં મોંઘા થઈ જશે તેવા મિત્રો સમાચાર આવ્યા છે। જોકે મિત્રો ટેલિકોમ કંપની દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। જોકે મિત્રો આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે। જો મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડની સાથે પ્રીપેડ પ્લાન્સ પણ વધારો થશે। ઉપરાંત મિત્રો ઇન્ટરનેટ પ્લાન પણ પહેલાં કરતાં મિત્રો મોંઘા જોવા મળી શકે છે। મોબાઈલ રિચાર્જમાં મિત્રો ઓછામાં ઓછો 25%નો વધારો થશે। ટેલિકોમ કંપનીનું એવું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તાના સરેરાશ આવકના વધારામાં ઉદ્દેશ્યથી મિત્રો લેવામાં આવી રહ્યું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।